કેટલીક વાર કહેવાનું તમને, એક વાર કયો, બે વાર કયો, 1000 વાર કયો, સમજતા જ નથી, મગજ ખરાબ કરી નાખે. ઘરમાં પગ મૂકી એટલે ચાલુ થઈ જાય રામાયણ. કેમ હું થયું? હું રાયડું નાખો છો પણ? આ બા જો ને ઘરમાં પગ મૂકું એટલે ચાલુ થઈ જાય. ક્યારે ઓફિસે જાશો, ક્યારે ઓફિસે તો આવીશો, કેટલાક સવાલ પૂછે ને કેટલાના જવાબ આપું, કાંઈ લેવા દેવા નહીં. હાવ છે ને મગજ ખાઈ જાય મારું. લોકો સાચું જ કહે છે, ગડપણ આવે ને એટલે અડધું મગજ કામ કરતું જ બંધ થઈ જાય. અરે આજ શું થઈ ગયું છે તમને? એમ કેમ બોલો છો? અરે ઈ તમારી માં છે, માં વિશે આવું બોલાય? અને તમે કહો છો કઈ લેવા દેવા નથી. કેમ લેવા દેવા નથી? અને જે પૂછે છે ને એ માનો પ્રેમ કહેવાય, માની મમતા કહેવાય. એ બધું પૂછવું ને માનો અધિકાર છે કે તમે ક્યારે જાવ છો, ક્યારે પાછા આવો છો, એને ચિંતા થતી હોય એટલે બધું પૂછતા હોય. યાદ કરો તમે નાના હતા એ દિવસો, તમે જયારે ભણવા જતા હોય ને તો એ પૂછતા હશે ક્યારે બેટા ભણવા જાવ છો, ક્યારે પાછા સ્કૂલેથી આવો છો. અને ક્યારેક સ્કૂલેથી આવતા મોડું થઈ ગયું ને તો એ ચિંતા કરતા હશે મારો દીકરો કેમ હજી આવ્યો નહીં, ક્યાં રહી ગયો હશે. અને હવે તમે મોટા થઈ ગયા એટલે તમને એ બધું ભૂલાઈ ગયું, માની મમતા અને માનો પ્રેમ ને એ બધું ભૂલાઈ ગયું. અને હમણાં શું કહેતા હતા, બાનો મગજ વહી ગયો છે એમ? મગજ બાનો ને, મગજ તમારો વહી ગયો છે. જેને તમને ભણાવી ગણાવીને મોટા કર્યા, અહીંયા સુધી પુગાડ્યા, એના વિશે તમે આવું બોલો છો? અને આમે ગમે એ માણસ 50-60 વર્ષની ઉંમર વટાવે ને એટલે એનું મગજ છે ને નાના બાળક જેવું થઈ જાય. એટલે આપણે નાના બાળકની જેમ જ સાચવવાના હોય. એ તારી બધી વાત સાચી, પણ આખો દી કામથી થાક્યા પાક્યા ઘેરે આવ્યા હોય ને રોજ ટક ટક કરે ને મને જરાય નથી ગમતું. પણ એટલું કેતા કેટલી વાર લાગે કે બા હું એટલા વાગે જાઉં છું ને એટલા વાગે આવું છું. આ રોજ રોજ રાડું નાખવા કરતા જવાબ દેવો હારો. યાદ કરો તમે નાના હતા એ દિવસો, તમે બાને કેટલી વાર પૂછ્યું છે કે બા આ હું છે ને પેલું હું છે ને, તોય બાએ શાંતિથી તમને બધા સવાલના જવાબ આપ્યા હશે. હંમેશા યાદ રાખજો, આપણા પેલા ગુરુ છે ને આપણા મા બાપ જ હોય અને એ જ આપણે બધું શીખવાડે અને આપણે એના લીધે જ અહીં સુધી પૂગ્યા છે. અને હવે યાદ રાખજો, આવી રીતે કોઈ દી બહાર વર્તન નહીં કરતા. તો મિત્રો, બધાના ઘરમાં ઘરના મા બાપ છે અને બધાના ઘરના મા બાપ આ રીતના સવાલ પણ કરતા હશે ને લોકોને તકલીફ પણ પડતી છે. પણ એટલું યાદ રાખજો કે એ જે સમયમાં અત્યારે છે એ જ સમયમાં આપણે પણ જવાના છે. એટલે એની સાથે તમે જેવું વર્તન કરશો એવું જ વર્તન તમારી સાથે પણ થશે. આ વાત ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને જો મિત્રો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારોને મોકલી દેજો.